अन्य समाचारों तरफ नजर करिए। अमदावादના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર। અમદાવાદમાં રિક્ષાના ભાડામાં 5 રૂપિયાનો વધારો। 5 રૂપિયાના વધારા સાથે અમદાવાદના મિનિમમ ભાડું 25 રૂપિયા થયું। પ્રતિ કિલોમીટરમાં હવે 15ની જગ્યાએ 20 રૂપિયા થશે। તો સીએનજીના વધતા ભાવ વધારાને લઈ અને રિક્ષા ભાડામાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો અમદાવાદમાં નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર। અમદાવાદમાં રિક્ષાના ભાડામાં 5 રૂપિયાનો વધારો થયો। 5 રૂપિયાના વધારા સાથે અમદાવાદમાં મિનિમમ ભાડું હવે 25 રૂપિયા રહેશે। પ્રતિ કિલોમીટરમાં હવે 15ની જગ્યાએ 20 રૂપિયા થશે। સીએનજીના વધતા ભાવને લઈ અને રિક્ષા ભાડા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો રિક્ષાના ભાડામાં 5 રૂપિયાનો વધારો થયો છે। અમદાવાદના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર। રિક્ષા ભાડામાં 5 રૂપિયા વધી ગયા। 5 રૂપિયાના વધારા સાથે હવે અમદાવાદમાં મિનિમમ ભાડું 25 રૂપિયા પહોંચી ગયું છે। પ્રતિ કિલોમીટરના હવે 15ની જગ્યાએ 20 રૂપિયા વસૂલાશે। સીએનજીના ભાવ વધવાને કારણે હવે રિક્ષાના ભાડામાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ऑटो रिक्शा चालक वेलफेर एसोसिएशनના પ્રમુખ રાજ સિરકે આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી રાજજી, જે રીતે રિક્ષા ભાડા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એક તો મોંઘવારી છે અને તેમાં હવે રિક્ષા ભાડામાં પણ વધારો। અરે બેન, મોંઘવારી સૌને નડે છે, પણ રિક્ષા ચાલકો પણ એક પ્રજાનો એક ભાગ છે। અને 2022 થી અત્યાર સુધી 2026 છે, છેલ્લા 4 વર્ષથી પેસેન્જરને, મુસાફરને, પબ્લિકને ભાડા વધારો ન લેવાથી ફાયદો જ થયો છે। પણ હજુ કેટલું કરવાનું? 4 વર્ષ પછી જે બી આટલું ઓછું ભાડું, એ બી 5 રૂપિયા ઓછા લીધા, એનામાં પણ એમ કહો છો કે પબ્લિક ઉપર માર, એટલે આ તો ખોટું કહેવાય ને। એટલે જે રિક્ષા ભાડા છે, આ ઉપરાંત જે સ્કૂલ વાનની જે રિક્ષા હોય છે એના ભાડામાં પણ વધારો કરવામાં આવશે? સ્કૂલ વાન તો જુઓ, એ તો વધારો ક્યારનો થઈ ગયો છે। એ અમારા ક્રાઇટેરિયામાં ના આવે। અમે રેટ કમિટી ને સરકાર જોડે અમે કાયદેસર જોડાયેલા છીએ બેન। અને એક વસ્તુ સમજો, છેલ્લા 4 વર્ષથી રિક્ષા ચાલકોએ પબ્લિકને ફાયદો જ આપ્યો છે। અમારું ભાડું વધ્યું નથી। 4 વર્ષ પછી વધે છે, એ બી નજીવું વધ્યું। ખાલી 5નો વધારો, એટલે દર વર્ષે 1 રૂપિયો। જી આભાર અમારી સાથે જોડાઈને જાણકારી આપવા માટે। અરે, પબ્લિકને રાહત મળે એટલે અમે આ બધું સ્વીકાર્યું છે। નહીં તો અમે 1.2 ના તો 50ના હકદાર છીએ। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।